પ્રણામ માતાજી. બોલો, શું દુઃખ છે? મારા 35 વર્ષ થઈ ગયો, મારી હગાઈ નહીં થઈ. એ બુવાજી, સાંભળ્યું? વાપર્યું મેં તો હમણું કઈક કરો. કરીએ. જ્ઞાન માં હાલો ને મેન, હા એના ઘરના વાળા જ કરી છે. સાંભળ્યું? હા, તો માં એનું શું થશે? આવું એનું કઈક કરો રસ્તો. વસ્તુ કરીએ, માતાને બોલાવીએ. એ આવો, એ આવો, એ અમારી અણધારી માતા આવો. માતા બોલી લે અંધારી. હામાં હામાં તારી હગાઈ ની થતી આને પેલું એ હે, તને ખબર નહીં હજુ. ત્યાં તા ભાઈના 4 લેમડા કાપી લીધા હે ને, હામાં એના તાર પૈસા આલ દેવા પછી પાછા. હામાં આપી દે. તો એટલે તારે આ બધું નડા હે, તને ખબર હે? હામાં હગાઈ હજુ છોકરી વાળા આવીને જાય છે, ખાઈને જાય છે, પણ ના કહી જાય. હા હામાં હા, સાચા છે ખોટિયા દીકરા? હા, સાચી વાત માં. હા, હજુ તારા ઘરમાં હજુ બીજી છે, બધું બહુ બાકી છે બધું કરવાનું. બધા તું માતાને દીવો નહીં કરતો. હામાં સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી વાત. એ મારી અણધારી માતા બોલે, જે બોલે એ કરે. હે આવો માં. હાલો ને ડોલ દીકરા. હા માં. એને હજુ એક બીજું છે લખતર. એને એક શનિ નડા છે ગ્રહ, એટલે શનિવાર કરવા પડશે તારે. કેટલા શનિવાર કરવો પડશે માં? 5 શનિવાર કરવા પડશે. હા, તારી હગાઈ થઈ જશે. લે આ પકડ, ભાઈ વાત હામાં આ જઈને મૂકી દેજે ઘરમાં, હા, બરાબર? જ્યારે હગાઈ થઈ જાય તો તારે આવવાનું, પગે લાગી જવાનો, હા, બરાબર? અને જો પગે લાગવા નહીં આવ્યો, હા. હોભર્યું, હા માં. ખેતર મેદાન કઈ નાસી ફર્યું એમ. હામાં પણ મારી હગાઈ થવી જોઈએ. થઈ જવાની દીકરા. હા, આ અંધારી માતા બોલે એટલે પતિ ગયું. નાથાભાઈની માતા બોલી. હા માં. હા, હા. ખરું ખરું. ભીખુજી, હા હા હા, ખરું માં ખરું. હાલ તાવું જાઓ. એ મારા નાથા પેઢી માતા બોલે. ખબર્યું ને? હા, શું કીધું? પગે લાગી જવાનું હોય આઈને. હા, પણ મારી હગાઈ થવી જોઈએ. તમારી હગાઈ થાય એટલે આઈને બીજે દાર ત્રીજે ગમે ત્યારે આવો, આવી જવાનું હોય. હા, વિશ્વાસ શ્રદ્ધા રાખજે. હા માં, શ્રદ્ધા તો ખરી જ ને. હા, અમારી ચોકટ આવેલો હજુ કોઈ અત્યાર લાગીને પાછો જોયો નહીં એમ નામ. તે એટલે તું આવ્યો છું. હા, તમારું કામ થઈ જશે. હા, હે માં, મારો 35 વર્ષ તો થઈ ગયો. આ બીજો 5 જશે તો હું વડાપણ પેલે થઈ. એટલે તને છોકરા દોડાના છે ને? દોડા થઈ જશે. પણ મારા હંગાતના 30 વર્ષના તો પૈણી ગયા. પૈણી ગયા પણ તારે ગ્રહો નડા છે એટલે હમણાં શું લેવા પાડી એમ કહું. પણ એનો શું વાક હતો? તો ખોટું લેવાય એવું?
મેં આ ખોટું નહીં ખાધું માં. તો પછી આવું ના ના ડે માં કે સાચું કે હું માતાનો ભગત છું, હું સાચું જ કહું દીકરા. પણ માતાજી મેં કોઈનું ખોટું નહીં કર્યું. ખોટું આ તને લીમડા ના ડ્યા ખબર હે તન? દોડ નાખું. એમ ભીખુજી હા હા એ દાવા હે તારી. આમાં. હા અને એક બીજું તને એક પેલું વર્ગી ગયું છે, તારી હગ જ નહીં થવા દે. તો મારે શું કરવું પડશે માતાજી? એ વારવું પડશે. એ અબીને ફરી આ બધું લગન બગન થાય ફરી આપણે. અને પણ મારું લગ્ન તો થઈ જશે ને? હા ડી ટેન્શન ના, તારું લગન થઈ જવાનું. જા રાજી ખુશીઓ આમ હા માં તો હું તમારા પારે આવીશ. આવવાનું ને પારે. હમ. તો તું જોવાના હું અરે આવું જ પડશે તો જ હા. થશે એટલે તારી માં પડશે. હા માં અંધારીમાં. દવા બગાડી નાખે દીકરા. તે એટલે તો હું આવ્યો છું. હા કશું પૂછવાનું છે આવું? બસ માતા હું નીકળું આવું. હા એમ પણ દીકરા છોકરી હગાઈ થઈ જાય તારી, તો તું અહીં ના આવ્યો મંદિર હમ. તો છૂટું થઈ તો વાર નહીં લાગે. ના માતાજી, તમે જે કર્યું તો હું આવવાનો જ. ભૂલી જાયો, સમજી લેજે. ના ભૂલું. આ બીજા જે માતા આ અંધારી માતા તને ખબર હે? હા હા ભલે માં. દવા બગાડી નાખે. હવે એટલું યાદ રાખજે, ભૂલું ના. પાંચમા શનિવારે તારી હગાઈ થઈ જશે છોકરા. આમાં તો હું રજા લેતો. હા જોવો ને શું થયું હે? છોડ દો એને છોડ દો. તમે આ પાણી શાવ જોડે ઓય બસ કેજા કઈક કરો ઓનું કઈક કરો એમ. શું થયું? આ ધમાલે દેખી કરા હે. હાડી માગે, બંગડીઓ માગે, સિંદૂર માગે. કઈક હાથ બાદ ફેરવો માતા ગઈ. હા એક વર્ગન નું હોય એવું લાગે. તો ખબર પડી જાય ભાઈ. અનેક ભાઈ વર્ગી ભાઈ વર્ગી એ હાડી બંગડીઓ હાથાર જ મરી ગઈ. એના વાપરજો તમે. અને એને વધારે શું જોવે? હાડી બંગડીઓ જ વધારે એના માટે મરી ગઈ હતી એટલે. એવું એવું કે હાડી બંગડી માગા હાડી બંગડીઓ ને એવું બધું માગે. સિંદૂર સિંદૂર લાલો, લાલ હાડી માગે. લાલ હાડી મારા બારા હે મારા એટલે મને લાત મારી આપીને તો રોહન તો એમને તો છોહાટ મારી છે. इसको तो ऐसा पलटा ना मेरे अरे इसको ऐसे लात मारे ना ऐसे करके उधर फेंक दिया था हिंदी में बात कर जो तो फिर क्या बोलते तू वो खतरनाक लगा है હું શું કહું તા જોડાવ ને તો કઈક માતા એવું કઈક સીધું પાડવું પડશે. તમારે બહુ કરા એટલે કહું ઓછો લાવે. વાહ માતા, અરે તારો નમસ્કાર યાર. नमन તૈયાર સીધું થઈ ગયું આ તો અમાર. ઉભો કરાડે શાંતિ બિહાર દે ને અગર એક વાર હવે યો કશું કરે નહીં બિહાર દે શાંતિ બસ જે માં હમનું કઈક કરો. હવે આપણે માતા બોલાવીએ. હા બસ માતા બોલાવો. જુઓ કાં તો ભારે વર્ગણ હે તોડી નાખે એવું હે. અમન બહુ હેરાન કરી દીધા હે. એવું હે તો અમન તો બહુ નુકસાન થયું હોનું તો. ધ્યાન કરો હા માં થઈ ગયો. પૈસા મેલો ને એમ આ તો લેવાય નહીં રહ્યો પછી જુઓ નહીં લાવી લેવાનો પાકીટ જ ઘેર રહી ગયું હે
જે પાટ પર જે મેલા મેલ દો માતા બોલાય એ મેલો મેલો પણ સમજો હું આલું જઈએ એટલે હું મેલું હવે તમે મેળ દો બીજા અંગદા વાંધો ને મેલ દો ને જે મેલો એ તા વગર માતા ના બોલાવે એવું એવું હોય મને અમે ઓછી ખબર પડે અવડે જ પેલો એક ભાઈ આવી ગયો વી મીકીને ગયો જો તમે હાથે મેલો ઘેર જઈને આલ દેજો શું કરા બધું થાય આપણે બેહને આપણે હે આવો મારા નાતા ભાઈ માતા પંચને ભાઈ જાજી ખબર ભલે 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 એ માં આ છોકરાને હે ને દીકરા ચોકમાંથી પેલું વર્ગ્યું છે ઓબલી વાળું ઓબરો ઓબલી વાળું ગામમાં જવા તો ગયો ગમત હતો ઓબલી વાળું માતા હા દીકરા આ વસ્તુ હે ને જેને વર્ગે ને એને દવા પંચેરી કાઢે એવું હા લ્યા એની પણ અમારી ખુદ દવા બગાઈ છીએ ઓને તો મને તો લાગતા ગયા ને અમર માર્યા હે એટલા મને ફત પાડ દીધો મારી નાખે એવું વસ્તુ એવું છે હા તો લાતો મારા ગળીક થઈને લાફા મારા ગળીક થઈને બસકો ભરે હતો બસકું શું કરે બસકું ભરે એવું હે ની વસ્તુ તમે ઓળખતા નહીં એને છે માં ત્યાં ઓનો શું રસ્તો કરવો પડશે આપણે તો વારવું પડશે દીકરા એવું છે હાજર કરીએ તારા ફરી એવું એને બોલાવવું પડશે શું લેવા આવ્યું એ શું લેવા આવ્યું છે એને ધુનાડો અને પૂછો શું ખાવા ઘેર આવ્યું છે માતા અને કયા આવ્યો ચકલા બકલા ફસાયેલો છે ના પાકો લાવ ફસાયેલો છે દીકરા